ઘણા વર્ષોથી કેશોદના લોકોની માંગ હતી કે કેશોદના આંબાવાડી વિસ્તારમાં નગરપાલિકાને દાનમાં મળેલ કિંમતી જમીનમાં શહેરીજનો માટે એકમાત્ર જાહેર ગાર્ડન છે, જેને પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગાર્ડન નામકરણ કરાયેલું, પરંતુ ગાર્ડનમાં બાળકો રમી શકે અને લોકો બેસી શકે તેવી આધુનિક સગવડોનો અભાવ હોવાથી તે વધારે પૂરી પાડવા શહેરીજનોની માંગ ઉઠી હતી, જેના અનુસંધાને આજરોજ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયાએ મહાવીરસિંહ જાડેજા, ભારત વિકાસ પરિષદના દિનેશ કાનાબાર, ભરતભાઈ કક્કડ, અશોક રેણુકા સાથે બગીચાની મુલાકાત દરમિયાન જણાવ્યું કે અત્યારે બગીચાનું નવીનીકરણ ચાલી રહ્યું છે અને આગામી 2 માસમાં આ કાર્ય પૂર્ણ થશે અને જાહેર જનતાને આધુનિક લાઇટિંગ સાથે નવા રંગરૂપ અને સગવડતાઓથી ભરપૂર બાળકો માટે અનેકવિધ રાઇડ્સ સાથે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે અને નગરપાલિકા કેશોદના વિકાસ માટે નવા પ્રોજેક્ટ પણ લવાશે. કેશોદ વાસીઓને ટાઉન હોલની ભેટ બાદ કેશોદ નગરપાલિકા દ્વારા ચાલતા લગભગ 3.5 કરોડના ખર્ચે બગીચો બની રહ્યું છે, તેની આજરોજ અમે મુલાકાત કરી છે અને ટૂંક જ સમયમાં અદ્યતન આધુનિક બગીચો કેશોદવાસીઓને નગરપાલિકા દ્વારા ભેટ આપવામાં આવેલ છે, જેમાં સુવિધાઓમાં પાર્ટી પ્લોટ, જીમ, છોકરાઓનું ચિલ્ડ્રન પ્લેગ્રાઉન્ડ, કેન્ટીન વગેરેની વિવિધ સુવિધા સભર બગીચો અંદાજે 2 મહિનામાં કેશોદ નગરજનોને પાલિકા દ્વારા ભેટ આપવામાં આવશે. અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ.